હાલ આધાર કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક પ્રકારના સરકારી અને પ્રાઇવેટ કામમાં જે ઓળખવાના જે પુરાવા તરીકે થઈ રહ્યો છે। કોઈ સરકારી ડોક્યુમેન્ટ બનાવડાવવાનું હોય, બેંકમાં ખાતું ખોલાવવાનું હોય કે પછી આ નવી કોઈ નોકરી માટે ડોક્યુમેન્ટ આપવાના હોય તો આધાર કાર્ડ દરેક જગ્યાએ માંગવામાં આવે છે। આ 12 આંકડાનો યુનિક આઈડેન્ટિટી નંબર છે, જેનાથી વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત થઈ શકે છે। આ સરકારી યોજનાઓનો લાભ લેવા, બેન્કિંગ સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર ખૂબ જ જરૂરી છે। એવામાં આધાર કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડને લઈને એક નવો નિયમ આગામી નવેમ્બર મહિનામાં લાગુ થઈ રહ્યો છે, જેનાથી રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનાથી તમારે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવું નહીં પડે। નવો નિયમ લાગુ થયા બાદ તમે ઘરે બેઠા જ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો અને આનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર નહીં જવું પડે અને લાઇનમાં પણ નહીં ઊભું રહેવું પડે। ખરેખર આધાર કાર્ડ નવેમ્બર સુધીમાં તમામ ડેટાબેઝ સાથે જોડાઈ જશે। ડેટાબેઝ જન્મ તારીખના દાખલા એટલે કે બર્થ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે પાસપોર્ટ અને પાસપોર્ટ સાથે જ જોડાશે અને આધાર કાર્ડમાં કોઈ પણ વિગત ઓટીપી દ્વારા જ અપડેટ થશે। હાલમાં 2000 મશીનો નવા ડેટાબેઝ સાથે જોડાયેલી છે। 98,000 મશીનો નવેમ્બર સુધીમાં જોડાઈ જશે। તો આધાર કાર્ડ ધારકોએ ફક્ત બાયોમેટ્રિક્સ અથવા તો IRIS એટલે કે આઈરિસ એટલે કે તમારા આંખો દ્વારા સ્કેન માટે જ આધાર કેન્દ્ર પર જવું પડશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।